નમસ્કાર, ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે, આરબીઆઈનો મોટો નિર્ણય જાણી લેજો, ભારત માટે રાહતના સમાચાર, આજે વધુ એક મુશ્કેલી વધી, અંબાલાલ પટેલની મોટી આગાહી, ખેડૂતો માટે ખુશખબર, હવે ખેડૂતોને પાણી મળશે, સોલાર લગાવતા લોકો ખાસ જોજો, 2000ના હપ્તાને લઈને મોટા સમાચાર, સોના ચાંદીના ભાવમાં વધારો થયો, સોશિયલ મીડિયા વાપરવા પર પ્રતિબંધ, ગુજરાતના બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું, ખેડૂતોની જીત, દેવું અને લોન માફ। તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ, તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે અને મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો, જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો, આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આપણને મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળે છે, પરંતુ મિત્રો ક્યાંય વરસાદ પડી રહ્યો નથી। મિત્રો, અત્યારે ચોમાસું લેટ થયું છે અને ખાસ ચોમાસાનું આગમન ન થતા મિત્રો ખેડૂતોની અત્યારે ચિંતા પણ વધી છે। મિત્રો, હવે ચોમાસું ક્યારે બેસશે અને વરસાદ ક્યારે પડશે તેને લઈને હવામાન વિભાગ તરફથી કોઈ મોટી માહિતી સામે આવી નથી, પરંતુ મિત્રો આપણા હવામાન વિભાગ એટલે કે મિત્રો IMDના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં સંપૂર્ણ ચોમાસું કવર થયા બાદ મિત્રો પછી જ ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થશે અને મિત્રો આ વર્ષે અલ નીનોની અસરને કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એટલે કે મિત્રો 2025માં જેટલો વરસાદ ગુજરાતમાં પડ્યો હતો તેટલો વરસાદ અત્યારે 2026ની અંદર પડવાનો નથી તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો જેની સીધી અસર ખેડૂતોની ખેતી પર પડવાની છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આરબીઆઈનો મોટો નિર્ણય જાણી લેજો। મિત્રો, આજે આપણા દેશની સૌથી મોટી બેંક આરબીઆઈએ એક મોટો નિર્ણય લીધો છે અને જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો, જો બેંક લોન સાથે તમારી મંજૂરી વિના ઇન્સ્યોરન્સ વેચતી હોય અથવા મિત્રો અન્ય નાણાકીય પ્રોડક્ટ્સ ખરીદવા દબાણ કરતી હોય તો મિત્રો હવે રાહત મળશે। મિત્રો, આરબીઆઈએ 1 જાન્યુઆરી 2027થી લાગુ થનારા નવા નિયમો જાહેર કર્યા છે અને જેની અંદર બેંકોની મિસ સેલિંગ પર કડક રોક લગાવાશે અને ખોટી માહિતી આપવી અને ગ્રાહકોની જરૂરિયાતોને ન અનુરૂપ પ્રોડક્ટ્સ વેચવી, મંજૂરી વગર પ્રોડક્ટ્સ આપવી અથવા મિત્રો એક પ્રોડક્ટ્સ માટે બીજી ફરિયાદ કરવી જેવા કૃત્યોને હવે મિસ સેલિંગ ગણવામાં આવશે અને આના પર મિત્રો હવે મોટી રોક લગાવવામાં આવી છે અને મિત્રો ભવિષ્યમાં મિત્રો લોન ને સંબંધિત જે મોટી સમસ્યા છે તેનું પણ નિવારણ આવશે તેવી અત્યારે મિત્રો આરબીઆઈએ ખાતરી આપી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારત માટે રાહતના સમાચાર। મિત્રો, આજે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર બાદ મિત્રો હોર્મુઝની સમુદ્રમાંથી 34 જહાજો ભારત તરફ રવાના થયા છે। મિત્રો, આ જહાજોમાં 15 જહાજો ફૂડ ઓઇલ, LNG અને LPG જેવા ઉર્જા કાર્ગો લઈને આવી રહ્યા છે, જ્યારે મિત્રો 16 જહાજોમાં યુરિયા અને DAP જેવું ખાતર છે અને મિત્રો આ પુરવઠો ભારતની ઉર્જા સુરક્ષા અને કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે અને મિત્રો 62,370 ટન LNG સાથેનું જહાજ ભારતની દિશા તરફ વળ્યું છે અને મિત્રો 18 જૂન આજુબાજુ તે ભારત પહોંચી જશે તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે વધુ એક મુશ્કેલી વધી। મિત્રો, દેશના લોકોને ફરી એક મુશ્કેલી વધી છે। મિત્રો, પેટ્રોલ, ડીઝલ, ગેસ બાદ હવે મિત્રો કેન્સરની દવાઓ પણ મોંઘી થશે। મિત્રો, કેન્સર માટે જાણીતી સિઆઇપ્લેટિન અને મિત્રો કોર્બલાપ્લેટિન જેવી દવાઓના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે અને બજારમાં સર્જાયેલી અછતને ધ્યાનમાં રાખીને ભાવમાં મિત્રો વધારો કરાયો છે અને મિત્રો
દવાઓના ભાવમાં છેલ્લી મંજૂરી કિંમત સરખામણીએ મિત્રો 10% થી 50% સુધીનો વધારો થઈ શકે છે। જો કે મિત્રો અંતિમ વધારો કાચા માલના ખર્ચ અને બજારની પરિસ્થિતિને આધારે નક્કી કરવામાં આવશે તેવું અત્યારે મિત્રો કાર્યકરોએ જણાવ્યું છે। મિત્રો હવે કેન્સરની દવા પણ હવે ભારતમાં મોંઘી થવાની છે। મિત્રો પહેલા તમે જોયું હશે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસ મોંઘું થયું, પછી મિત્રો હવે દવાઓ પણ મોંઘી થઈ રહી છે અને મિત્રો દિવસે ને દિવસે સતત મોંઘવારી વધી રહી છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો આજે આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો મોટી આગાહી કરી છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને મિત્રો મોટી આગાહી કરાઈ છે। મિત્રો આગાહી અનુસાર 22 જૂનથી ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે એક્ટિવ થઈ જશે અને ત્યારબાદ મિત્રો 23 જૂનથી રાજ્યમાં મિત્રો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને હાલમાં મિત્રો અલનીનોની અસરને કારણે ચોમાસું ધાર્યા પ્રમાણે આગળ વધી રહ્યું નથી અને સાથે મિત્રો તમને જણાવી દઈએ કે મિત્રો 25 જૂન દરમિયાન સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ મિત્રો દમણ અને દાદરાનગર હવેલીમાં ગજવીજ સાથે ભારે વરસાદ તથા મિત્રો મધ્યમ વરસાદ પડી શકે છે તેવું અત્યારે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો હવે ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસું બેસી જવાનું છે અને તે વચ્ચે મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો આજે મોટી આગાહી કરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર, પાણી મળશે। મિત્રો અત્યાર સુધી ખેડૂતો પાણીની સમસ્યા માટે વલખા મારી રહ્યા હતા, પરંતુ મિત્રો હવે ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે। મિત્રો અંબાજી વિસ્તારમાં ધરોઈનું પાણી છોડવા માટે કામ શરૂ કરાયું છે અને પાણી પુરવઠા વિભાગ દ્વારા 141.33 કરોડના ખર્ચે ધરોઈ ડેમમાંથી અંબાજી સુધી 50 કિલોમીટરની નવી રાઇઝિંગ નવી મેઇન પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે અને મિત્રો આ પ્રોજેક્ટથી 78,000 લોકોને પાણી મળશે અને મિત્રો સતલાસણા બેડશામમાં હાઈટેક પંપ બનાવવામાં આવશે અને જેના પ્રેશરથી પાણી અંબાજી સુધી પહોંચશે અને સાથે જ મિત્રો અંબાજીમાં વિશાળ ક્લિયર વોટર સ્ટોરેજ સ્ટામ્પ પણ બનાવવામાં આવશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે। મિત્રો અંબાજી બાજુના ખેડૂતો માટે આજે ખુશખબર સામે આવી છે, કારણ કે મિત્રો કેટલાય સમયથી અંબાજી બાજુના ખેડૂતોને પાણી મળી રહ્યું ન હતું અને મિત્રો તે માટે હવે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે અને મિત્રો આગામી સમયમાં હવે ખેડૂતોને પાણી મળવાનું શરૂ થઈ જશે અને મિત્રો ખેડૂતો ખેતી માટે પણ પાણી મેળવી શકશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોલાર લગાવતા લોકો ખાસ જોજો। મિત્રો અત્યારે ગુજરાતમાં સોલાર લગાવવાનો ટ્રેન્ડ ચાલે છે અને મિત્રો જો તમે પણ સોલાર લગાવવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આ સમાચાર તમારા માટે ખાસ ઉપયોગી સાબિત થવાના છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ભુજના વિવેક રોજગારે પોતાના ઘરે સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવાની વીજળી ખર્ચમાં તેને મોટી બચત મેળવી છે। મિત્રો છેલ્લા 3.5 વર્ષથી તેમના પરિવારને એક પણ રૂપિયાનું વીજળી બિલ ભરવું પડ્યું નથી અને જ્યારે મિત્રો અગાઉ દર મહિને સરેરાશ 2,000 રૂપિયાનું લાઇટ બિલ આવતું હતું, પરંતુ મિત્રો સોલાર પેનલ લગાવવાથી ઉત્પન્ન થતી વીજળીને આધારે સરકારી ગ્રીડમાં વેચાણને કારણે તેમને મિત્રો 20,000 રૂપિયા સુધીની વધુની આવક મળી છે અને મિત્રો આ પહેલ સ્વચ્છ ઉર્જા અને મિત્રો આત્મનિર્ભરતાનું ઉદાહરણ છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે જો તમે સોલાર લગાવો છો તો મિત્રો વર્ષે તમને 20,000 થી 25,000 રૂપિયાની બચત થાય છે, ઉપરાંત મિત્રો તમારા ઘરનું વીજળી બિલ શૂન્ય થઈ જાય છે। તો મિત્રો જો તમે સોલાર લગાવવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આ એક સારો ઉપાય છે અને મિત્રો સોલારથી તમને મિત્રો ઘણો બધો ફાયદો પણ થાય છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2000ના હપ્તાને લઈને મોટા સમાચાર। મિત્રો આજે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે 2000ના હપ્તાની તારીખ જાહેર થઈ છે અને મિત્રો ગુજરાતના કરોડો ખેડૂતો માટે આ એક મોટી ખુશખબર કહી શકાય। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આજે પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે। મિત્રો 20 જૂનના રોજ પાત્ર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે અને મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને 3 સમાન હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે અને અત્યાર સુધીમાં યોજનાના 22 હપ્તા જારી કરી દેવામાં આવ્યા છે અને મિત્રો હવે ખેડૂતો 23મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। મિત્રો તમે આ યોજનાની અંદરથી 2000 રૂપિયાનો હપ્તાનો લાભ ઉઠાવો છો કે નહીં, નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને મિત્રો 20 તારીખ સુધી તમારા ખાતામાં મિત્રો 2000 રૂપિયા આવી જશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો। મિત્રો આજે સોના અને ચાંદી બંનેના ભાવની અંદર મિત્રો મોટો વધારો જોવા મળ્યો છે। તો મિત્રો કેટલો વધારો જોવા મળ્યો છે તે વિશે આપણે વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર બાદ મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં મિત્રો મોટો ઉછાળો આવ્યો છે। મિત્રો MCX મુજબ 24 કેરેટનું સોનું લગભગ 2700 રૂપિયા વધીને 1.53 લાખ પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે અને તે દરમિયાન મિત્રો ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે। મિત્રો આજે 7159 રૂપિયા ચાંદી વધીને 2,53,345 રૂપિયા પ્રતિ કિલો અત્યારે ચાંદીનો ભાવ થયો છે અને જ્યારે મિત્રો બુલિયન બજાર ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 1,36,690 રૂપિયા, જ્યારે મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 1,49,120 રૂપિયા અત્યારે ગુજરાતમાં જોવા મળ્યો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોશિયલ મીડિયા વાપરવા પર પ્રતિબંધ। મિત્રો આજે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જેની અંદર આપણે ખાસ વાત કરીએ તો મિત્રો બાળકોના માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય અંગે વધતી ચિંતાઓ વચ્ચે મિત્રો બ્રિટિશ સરકારે મિત્રો આ એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો યુકેમાં હવે 16 વર્ષથી નાની ઉંમરના બાળકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ, યુટ્યુબ, સ્નેપચેટ, ટ્રેન્ડ્સ, ટેલિગ્રામ અને મિત્રો કાઇન માસ્ટર અને રેડિટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મિત્રો બ્રિટન સરકારે આ એક મોટો નિર્ણય લીધો છે અને મિત્રો 16 વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયાથી હટાવવામાં આવ્યા છે અને મિત્રો 16 વર્ષ ઉપરના જે બાળકો છે તેમને મિત્રો સોશિયલ મીડિયા વાપરવા દેવામાં આવશે તેવું અત્યારે મિત્રો બ્રિટિશ સરકારે જણાવ્યું છે। મિત્રો આ કાયદો ભારતમાં પણ સરકારને લાવવો જોઈએ કે નહીં, નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના બાળકોનું ભવિષ્ય જોખમમાં। મિત્રો દિવસે ને દિવસે ગુજરાત સાવ બગડી રહ્યું છે અને તેમાં મિત્રો બાળકોનું ભવિષ્ય સૌથી વધુ જોખમમાં મુકાઈ રહ્યું છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો રાજ્યની અનેક શાળાઓમાં શિક્ષકોની અછતનો મુદ્દો સામે આવ્યો છે। મિત્રો પૂરતા શિક્ષકો અને આચાર્યો ન હોવાથી બાળકોના ભણતર પર મોટી અસર પડી રહી છે। અંદાજ મુજબ મિત્રો 500 શાળાઓમાં કાયમી આચાર્યની જગ્યાઓ ખાલી છે અને માધ્યમિક વિભાગમાં આશરે મિત્રો 700 શિક્ષકોની અને ઉચ્ચતર માધ્યમિકમાં 1800 થી વધુ શિક્ષક સહાયકોની ભરતી થઈ નથી અને મિત્રો શિક્ષક સંગઠનો મુજબ ભરતીમાં વિલંબથી મિત્રો શિક્ષકની ગુણવત્તા પર ગંભીર અસર પડી રહી છે અને મિત્રો અનેક વિષયો અત્યારે અધૂરા રહી જાય છે તેવું અત્યારે બાળકો જણાવી રહ્યા છે। મિત્રો અત્યારે સૌથી વધુ જો ખરાબ સ્થિતિ બની હોય તો મિત્રો ગુજરાતની છે, કારણ કે મિત્રો દિવસે ને દિવસે ગુજરાત મિત્રો ખરાબ બની રહ્યું છે અને તેમાં મિત્રો સરકાર આની અંદર મિત્રો કાંઈ કરી રહી નથી। તો મિત્રો અત્યારે તમારા ગામમાં ભણતરને લઈને કેવી પરિસ્થિતિ છે તે મિત્રો નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોની જીત, દેવું માફ, લોન માફ. મિત્રો આજે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો આજે ખેડૂતોની જીત થઈ છે અને મિત્રો ખેડૂતોનું દેવું અને લોન માફ થવાની છે તેવું અત્યારે લાગી રહ્યું છે. મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના ખેડૂતોના આંદોલનનો અંત આવ્યો છે અને મિત્રો તમને ખબર જ છે કે લાખો ખેડૂતોએ ગાંધીનગર ખાતે મિત્રો એક મોટું વિશાળ આંદોલન કર્યું હતું અને મિત્રો તેમાં લાખો ખેડૂતો જોડાયા હતા અને મિત્રો ખેડૂતોની પડતર માંગણીઓને લઈને આ મિત્રો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમાં મિત્રો સરકારે અત્યારે મોટી પ્રતિક્રિયા આપી છે. મિત્રો અત્યારે ખેડૂતોની પડતર માંગણીઓ સંતોષવામાં આવશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે અને તેની અંદર ખાસ કરીને દેવા માફી અને લોન માફીનો મુદ્દો પણ સામેલ હતો. તો મિત્રો હવે ગુજરાતમાં સરકાર દેવા માફ અને લોન માફી આપી શકે છે તેવું અત્યારે મિત્રો જોવામાં આવ્યું છે. મિત્રો આમ તો એક તરફ આપણે જોઈએ તો મિત્રો 2005થી સરકાર વાતો કરતી આવતી હતી કે ખેડૂતોનું દેવું અને લોન માફ થશે, પરંતુ મિત્રો હજી સુધી ખેડૂતોનું દેવું કે લોન બંનેમાંથી એકેય માફ થયું નથી. મિત્રો અત્યાર સુધી ખેડૂતો મુશ્કેલીમાં હતા અને મિત્રો હવે ખેડૂતો કંટાળીને ગાંધીનગર ખાતે મિત્રો મોટું આંદોલન કરવામાં આવ્યું હતું અને તેમાં મિત્રો ખેડૂતોની ખેતીના વધતા ખર્ચ અને મિત્રો ખેડૂતોની પડતર માંગણીઓને લઈને આ મિત્રો એક વિશાળ આંદોલન કરવામાં આવ્યું હતું અને જેમાં મિત્રો સરકારે પ્રતિક્રિયા આપી છે કે ખેડૂતોની જે પણ મુશ્કેલી છે તે બધી જ મુશ્કેલીનું નિવારણ કરવામાં આવશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે. તો મિત્રો હવે આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ.